જો અહીંયા ક્વેશ્ચન આગળ જે લેક્ચર હતું ત્યાંથી અટકાવ્યું હતું, અત્યારે ફરી સ્ટાર્ટ કરીએ છીએ. તો દરેક જણા સમજતા જજો અને મને આન્સર કહેતા જજો કે કયો આવે છે. તમે કહેશો એ પ્રમાણે, અમુક ના સમજ પડે તો તરત કહેશો તો અહીંયા સમજ આવી જશે. ટૂંકમાં એસી નો કોન્સેપ્ટ એવો છે કે જેમાં નીટ અને જીમાં કે ગુજકેટમાં વધારે જાજો ડિફરન્સ નહીં રહેતો. બેઝિક તો આપણને ક્લિયર થઈ જાય એટલે પછી ફંડામેન્ટલ આવી જશે, તો એક્ઝામ્પલ બી આવડશે અને એમસીક્યુ તો દરેક ટાઈપના તમને ખ્યાલ આવતો જશે. કારણ કે આના જે કોમ્પ્લેક્સ એમસીક્યુ છે બનશે એ તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવે છે. અત્યારે હાલ તો એટલા કોઈ વધારે આવતા નથી. અહીંયા મને કહેશો કે એસી પરિપથમાં આર વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ કોન્સ્ટન્ટ આવે ને, કારણ કે એ આવે કારણ કે આવૃત્તિને ફ્રીક્વન્સી સાથે કોઈ લેવા દેવા છે નહીં. કારણ કે કઈ ઇમ્પેડન્સ ને ફ્રીક્વન્સી સાથે કોઈ લેવા દેવા નહીં, જે માત્ર અવરોધ હોય તો. ઓકે, અહીંયા થોડુંક રિવિઝન લેતા જઈશું. એ ટાઈપનો છે ક્વેશ્ચન કે એસી પરિપથ ધરાવતો હોય તો કેપેસિટર માત્ર હોય તો કોણ આગળ હોય? યાદ રાખો, 3 રિવાઇઝ કરીએ. વોલ્ટેજ હોય તો ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આગળ હશે, કેપેસિટર હોય તો પ્રવાહ આગળ હશે. કેપેસિટરમાં પ્રવાહ આગળ હશે, બરોબર. અને કેટલો આગળ? 90 જેટલો. વોલ્ટેજ કરતા 90 જેટલો આગળ હશે. નેક્સ્ટ પછી બતાવ્યું છે ઇન્ડક્ટર અને અવરોધ ના બે છેડાનો વોલ્ટેજ 16 વોલ્ટ અને 20 વોલ્ટ છે. તો પરિપથમાં કુલ વોલ્ટેજ કેટલો? ઇન્ડક્ટર એટલે VL અને VR. VL છે 16 અને VR છે 20. તો વોલ્ટેજ કેટલો? તો જો ધ્યાન રાખો, જે લોકો ના સમજ આવતું હોય એમના માટે આ સૂત્ર તમને મેં કહ્યું હતું ભાઈ, V બરાબર VR² પ્લસ VL માઇનસ VC નો હોલ સ્ક્વેર. ઓકે, ગુડ, બરોબર. જો ના સમજ આવે તો અહીંયા ધ્યાન આપો, VR² તો રાઈટ છે પણ VC છે નહીં, તો શું થઈ જશે? VL². ધેટ મીન્સ શું લખીએ કાંઈ? 16 નો વર્ગ વત્તા 20 નો વર્ગ કેટલા થાય છે? 25.6 થઈ જશે. ચલો, અહીંયા કહ્યું છે ડીસી પરિપથમાં 10 હેનરીની કોઇલ સાથે 10 ઓહ્મનો અવરોધ જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે તો ઇમ્પેડન્સ કેટલો? ઇમ્પેડન્સ એટલે કુલ અવરોધ. ઇમ્પેડન્સ એટલે કુલ અવરોધ થશે. કેટલો થાય? ગુડ, આ સમજવા જેવું છે. ડીસી હોય ને તો ડીસી માં ઇન્ડક્ટર કામ ના કરે એટલે એનો અવરોધ કેટલો હોય? ટોટલ અવરોધ જેટલો જ. તો ટોટલ અવરોધ તો 10 છે, તો ઇન્ડક્ટર કામ નહીં કરે. અને એસી હોય તો કેટલું આવે? √R² પ્લસ XL². એના માટે ઓમેગા આપેલી હોવી જોઈએ તો આવશે આન્સર. નેક્સ્ટ કહ્યું છે 3 હેનરીનું આત્મપ્રેરકત્વ ધરાવતા સોલેનોઇડ માંથી 5 sin 400t. તો પ્રવાહ આટલો પ્રવાહ પસાર થાય. I બરાબર 5 sin 400t આટલો પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ નો અવરોધ અવગણ્ય હોય તો બે છેડા વચ્ચેનું વોલ્ટેજ કેટલું જોઈએ? VL કેટલો જોઈએ? બોલો ચલો. હા, LdI/dt કરો તો આવે, અથવા ભાઈ તમે સીધું જ ઇક્વેશન યુઝ કરી લો તો ઓકે, બેટર છે. એના કરતા LdI/dt કરી દો તો બી ચાલી જશે. ઇન્ડક્ટરના E બરાબર LdI/dt કરીએ છીએ. તમે ઇન્ડક્ટરના બદલે L રાખ્યું અને dI/dt મોઢે કહી શકીએ. અહીંયા કેટલા થાય ભાઈ? 5. હા, આ 400 બહાર નીકળી જાય. 5 ગુણ્યા 400 સાઇન નું કોસ 400t. આ રિલેશન આવે તો ચેક કરો, કોઈ બનતું હશે ઇક્વેશન આમાંથી. L ની કિંમત મૂકી દો 3. કોસ આવશે ને? રાઈટ, ગુડ. ચલો, હવે બીજું બતાવ્યું છે V બરાબર 200√2 sin 100t એસી વોલ્ટેજ છે. એ મીટર દ્વારા એસી ઇન્ડક્ટર ને આપેલ છે. હવે એ મીટર નું રીડિંગ કેટલું હશે? બોલો ચલો. ઇન્ડક્ટર ને આપેલ છે તો એ મીટર નું રીડિંગ કેટલું હશે? કઈ ખૂટે છે?
હા આરએમએસ તો આપ્યું છે, પણ એ મીટર માટે એક્સેલ જોવો અને એલ નહીં આપ્યો આમાં. તમે સમજો તો આઈઆરએમએસ શોધવું છે ને આપણે, આઈઆરએમએસ બરાબર VRMS ડિવાઇડેડ બાય એક્સેલ. હવે ઓમેગા તો આપ્યા છે, ઓમેગા આપી દીધા છે, પણ એલ નહીં આપ્યું. ધેટ મીન્સ તમારા માટે આ તો મહત્તમ મૂલ્ય થયું, એને ભાગ્યા √2 કરશો જે હશે એલ આપી દે તો આમાં જવાબ મળી જશે. બરોબર છે, એટલે એલ બાકી છે એટલા માટે નહીં આવે આન્સર. આમાં બોલો કેપેસિટર નું રિએક્ટન્સ 50 આવૃત્તિએ 10 ઓહ્મ છે. કેપેસિટર નું 100 આવૃત્તિએ રિએક્ટન્સ કેટલું થાય તો 2 મિનિટ. XC નું સૂત્ર કયું ભાઈ? 1/ωc. હવે XC પ્રોપોર્શનલ ટુ 1/ω થઈ ગયું. તો આવૃત્તિ ડબલ કરો તો ઇન્ડક્ટન્સ અડધું થઈ જાય. રિએક્ટન્સ અડધું થાય એટલે 10 નું કેવું થઈ જાય? 5 થાય. ઓકે, અહીંયા સમજ રાખીને કહેજો એસી પરિપથમાં વોલ્ટેજ અને એમીટર નું અવલોકન કેટલું હશે? 2 મિનિટ વિચારો પછી મને કહો. વિચારીને કહો. તમે જોવો તો ખબર પડે. ઓકે ગુડ. બંને આન્સર કહી દો મને, પછી હું સમજાવું છું જે ના સમજ પડે. 0 અને 8. ઓકે, બાકીનાઓ અહીંયા સમજ રાખે, શાંતિથી ધ્યાન આપે. અહીંયા ક્લિયર થાય. હવે હું અહીંયા એક તમારી સામે અહીંયા રિઝલ્ટ મૂકું છું કે Z બરાબર કેટલો થાય. તો Z બરાબર તમને સીધો જ અંદાજ આવે. અહીંયા સમજ રાખજો, એક થિયરી જેવું જ છે, √r² + XL - XC નો હોલ સ્ક્વેર. પણ અહીંયા XL ને XC સરખા છે, XL XC સરખા છે. તો એ કન્ડિશનમાં મોડ Z R જેટલો થાય, એટલે Z રેઝિસ્ટન્સ જેટલો થશે. સમજ રાખવાનું, યાદ રાખજો. આગળ રેઝોનન્સ નો ટોપિક આવશે, એમાં આ વસ્તુ ક્લિયર થશે તમને. પણ અત્યારે સમજ હશે તો બેટર રહેશે કે XL બરાબર XC થાય તો Z એ R થશે. એનો મતલબ આ કાલ્પનિક ભાગ છે ને એ 0 થઈ જાય. કાલ્પનિક ભાગ એ બે એકબીજાની અસર નાબૂદ કરે છે. કેમ કાલ્પનિક ભાગ નાબૂદ કરે? XL આમ છે, XC નીચે છે, તો એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરી દે. તો અસર કોની રહે? ફક્ત અવરોધની જ રહેશે. આ સમજવા જેવો ટોપિક છે. એટલે XL ને XC એકબીજાની અસર નાબૂદ કરી દે. તો સેમ સિચ્યુએશનમાં તમે એક પ્રોપર રીતે ધ્યાન આપશો તો તમને તરત ખબર પડશે. જ્યારે વોલ્ટેજનો ડ્રો કરશો તો VR આ ડાયરેક્શનમાં હશે, VL ઉપર હશે અને VC નીચે હશે. તો VL ને VC એકબીજાની અસર નાબૂદ કરી દે છે. જેમ XL ને XC નાબૂદ કરે છે એમ VL ને VC એ નાબૂદ કરે. તો આ બે છેડામાં જુઓ, અહીંથી આ બે છેડાની વચ્ચે L અને C જ છે. એ બેનું રીડિંગ 0 આપી દે, કારણ કે એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરી દે. તો અહીંયા માટે આ વોલ્ટમીટર રીડિંગ 0 બતાવે. વોલ્ટમીટરનું રીડિંગ 0 હશે. પણ ધારો કે વોલ્ટમીટર આ છેડે ને આ છેડે જોડ્યું હોય તો એ અવરોધનું જેટલું છે એ આપણું ટોટલ બતાવી દે. હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે અવરોધના બે છેડાનો વોલ્ટેજ કેટલો આવે? 240 આવે, કારણ કે આનો નાનો 0 થઈ ગયો. બરોબર, આ એકબીજાની અસર નાબૂદ કરી દે. તો આના બે છેડાનો કેટલો? આના જેટલો જ આવે, એ 240 જ આવશે. ધેટ મીન્સ આપણને જે માગ્યું છે તો વોલ્ટમીટરનું રીડિંગ તો 0 આવ્યું. હવે એ મીટરનું રીડિંગ તો અવરોધના અહીંયા સમજો આ બે તો અસર નાબૂદ કરી નાખી. તો Z બરાબર R આવી ગયો. હવે I બરાબર કયું સૂત્ર? VRMS બાય Z થાય. હવે VRMS કેટલા? 240 અને Z કેટલો? R જેટલો. R છે 30, તો 8 આવી ગયો. તો ધેટ મીન્સ વોલ્ટમીટરનું રીડિંગ 0 આવે અને પ્રવાહ બતાવે 8. યાદ રાખવા જેવો, સમજવા જેવો કોન્સેપ્ટ હતો. આપણે ધ્યાન રાખી શકાય. અમુક વખત તમને લાગે તો તમારી જે નોટ છે એની અંદર આ બધા ક્વેશ્ચન નોટ કરી રખાયા છે, અમુક જે લાગે તો, જેથી કરીને શું થાય કે જ્યારે રીડિંગ કરતી વખતે અમુક કોન્સેપ્ટ યાદ હોય તો કામ ચાલી જશે. બરોબર છે? ચલો અહીંયા મને કહો, અવરોધ રહિત પ્યોર ઇન્ડક્ટર છે, એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યું છે. બે છેડાનો વોલ્ટેજ પ્રવાહ કરતા ખાલી જગ્યા ચક્ર પહેલા મહત્તમ થાય. ગુડ. કેટલું થાય? 1/4 થાય. ચલો એક વાત જોઈ લઈએ. અહીંયા તમને કન્ફ્યુઝન હોય તો અહીંયા ક્લિયર કરું છું કે પહેલા તો એક વસ્તુ ધ્યાન પર રાખી દઈએ
કે ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ તો આમ જવા દેતા હતા આપણે, પ્રવાહ કેમ જવા દેતા હતા ભાઈ? નીચેથી આવતો હતો ને, ખ્યાલ હશે, પ્રવાહ નીચેથી આવતો હતો. આ રીતનું એક સાયકલ બનતા હતા. તો હવે એને શું કીધું છે, પ્યોર એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પ્રવાહ કરતા કેટલા ચક્ર દરમિયાન મહત્તમ થાય? તો સિમ્પલ છે, પ્રવાહ જે જોવા જશો તો વોલ્ટેજ અહીંયાથી આટલું મહત્તમ થયું, તો એ દરમિયાન પ્રવાહનું મહત્તમ થતા આપણે સમજો અહીંયાથી ધ્યાન આપીએ તો બી ખબર પડે, જ્યારે વોલ્ટેજ 0 હશે ત્યારે પ્રવાહ મેક્સિમમ હશે, પ્રવાહ મેક્સિમમ ત્યારે વોલ્ટેજ 0 હશે. તો બેને સાયકલમાં એક જગ્યાએ મહત્તમ થવા માટે 1/4 નો ટાઈમ લાગશે. બરોબર, સિમ્પલ છે કોન્સેપ્ટ, થોડુંક વિચાર લેજો. આમાં શું કહ્યું છે, કયા આલેખ માટે કેપેસિટરના આવૃત્તિનો ગ્રાફ આવે ભાઈ? હા, તો XC બરાબર 1/ωc છે અને 1/ω એટલે 2π f into c. તો XC proportional to 1/f થાય. હવે 2 મિનિટ અહીંયા સમજ રાખીએ, જો આનું રિલેશન ખ્યાલ આવે તો મેં તમને ઓરિજિનલ ગ્રાફ હતો એ નીચેથી ચાલુ કરાવ્યો હતો આ રીતે, બરોબર છે, કારણ કે XC નેગેટિવ લઈએ છીએ જનરલ કેસમાં, પણ આપણે નોર્મલ કેસમાં જોઈએ તો XC proportional to 1/f, તો એનો ગ્રાફ આવો બનાવી શકીએ, બરોબર. તો આ રીતનો એનો ગ્રાફ જોવા મળશે. ચલો અહીંયા બતાવ્યું છે R અને L હોય, R અને L હોય, વોલ્ટેજ V પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે, ઓમેગા કોણી આવૃત્તિ, તો પ્રવાહ કેટલો થાય? સિમ્પલ ક્વેશ્ચન છે. I બરાબર કયો આવે ભાઈ? D આવે, કારણ કે V બરાબર સોરી I બરાબર V by Z થાય, V by and Z, અને Z માં ફક્ત R જ છે, R ને L જ છે, R ને L હોય તો R² plus XL², તો આવી જશે સીધું ઇક્વેશન, R² plus XL². અહીંયા બતાવ્યું છે કે આપણને કહ્યું છે ભાઈ જો એસી પરિપથમાં તત્કાલીન પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય છે. આ પરિપથમાં ખાલી જગ્યા માત્ર હશે, જો પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ છે. વાસ્તવમાં બે આવે, ઇન્ડક્ટરે આવે, કેપેસિટર બી આવે. બંને સ્થિતિમાં કન્ડિશનમાં જો પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય, કારણ કે બેનો ફેઝ ડિફરન્સ કેટલો? π/2 થયો, અને π/2 નો ફેઝ ડિફરન્સ હોય એટલે એક 0 થાય, બીજો મહત્તમ થાય, બરોબર. એક સાઇન માં આવે મહત્તમ, તો એક કોસ માં મહત્તમ આવે, તો એ કન્ડિશનમાં એક 0 હશે, એક મહત્તમ. ઇન્ડક્ટરે આવે ને કેપેસિટર બી આવશે. LCR આવૃત્તિનું પરિમાણ કોના જેવું છે? બનાવો, તમને ખ્યાલ આવશે. હું તમને એક કામ કરું છું રે, હા ગુડ, 1/√LC છે ને એનો ટ્રાય કરી જુઓ તમે. ચલો અહીંયા હું ટ્રાય કરાવું છું તમને. √LC માં લખું છું. L નું ઇન્ડક્ટર નું સૂત્ર વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, અને C નું સૂત્ર કુલમ, કેપેસિટર Q C બરાબર Q/V, એટલે એમ્પિયર સેકન્ડ પર વોલ્ટ. તો અહીંયા લખી દઉં એમ્પિયર સેકન્ડ પર વોલ્ટ. તો હવે 1/√s² રહ્યું, અને એનો મતલબ કે 1/s, અને તમે હમણાં ભણશો ને થોડોક ટાઈમ રહી આ આવૃત્તિનું સૂત્ર આવી જશે 1/√LC. ચલો અહીંયા બતાવ્યું છે એસી પરિપથમાં તત્કાલીન વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય પણ મહત્તમ હોય, તો કયો પરિપથ જોડેલો હશે? તો અવરોધ આવે, કારણ કે અવરોધ જ એ કન્ડિશન બની શકે છે કે બે સમાન કળામાં છે, બે સમાન કળામાં છે, માત્ર અવરોધ આવશે. ઓકે, અહીંયા ધ્યાન આપો. આમાં કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશિત થતા વિદ્યુત ગોળાનો પરિપથ દર્શાવેલો છે. ફ્રીક્વન્સી f એસી આવૃત્તિ સાથે જોડવામાં આવી છે. નીચેનામાંથી કયો અવલોકન સાચું છે? અહીંયા R અને C કનેક્ટ છે, અહીંયા R અને L કનેક્ટ છે. બલ્બ B1 અહીંયા કનેક્ટ કર્યો છે, બલ્બ B2 અહીંયા કનેક્ટ કર્યો છે. ધ્યાન આપજો, જ્યારે અનુનાદની ફ્રીક્વન્સી આપી હોય, આગળ આવશે એક ટોપિક અનુનાદનો, રેઝોનન્સની ફ્રીક્વન્સી આપી હોય 1/2π√1/LC, ત્યારે બંને ગોળા સરખા પ્રકાશિત થશે, RC કે RL. ધ્યાન રાખજો, તો એ વખતે બંને ગોળા સમાન પ્રકાશિત થાય. આ કોન્સેપ્ટ છે અને ધ્યાન પર રાખી શકાય. જો કે રેઝોનન્સ આવશે એટલે થોડું ક્લિયર બી થઈ જશે. અહીંયા મને કહેશો L આત્મ પ્રેરણ ધરાવતા એક બલ્બ B ને એસી ઉદ્ગમ સાથે જોડી અને બલ્બની બ્રાઇટનેસ ઘટે છે. ક્યારે ઘટે ભાઈ? ટેક્સ્ટબુક નો દાખલો છે,
મેં ચલાવ્યો નથી હજી, પણ હમણાં 2 દિવસમાં જ આવશે એ દાખલો, કાલે જ ચલાવીશ લગભગ. તો મેં તમને કદાચ ભણતી વખતે એક કોન્સેપ્ટ સમજાવ્યો હતો. જ્યારે સોલેનોઇડમાં સળીઓ દાખલ કરો, 2 મિનિટ સમજ રાખજો, સોલેનોઇડમાં સળીઓ દાખલ કરીએ તો તમને યાદ હશે કે આત્મપ્રેરકત્વ વધે, કારણ કે μr μ0 છે, બરોબર, L proportional to. તો એનો અર્થ થયો કે μr વધારે છે લોખંડ માટે તો L વધશે. L વધે તો XL બરાબર કયું સૂત્ર? ઓમેગા L. L વધી ગયો તો XL વધ્યો. હવે XL વધે તો I બરાબર કયું સૂત્ર? V upon XL થાય. હવે XL વધ્યો તો I ઘટશે, અને I ઘટે તો બ્રાઇટનેસ ઘટે. I ઘટે તો બ્રાઇટનેસ ઘટશે. ધેટ મીન્સ કે લોખંડનો સળિયો દાખલ કરીએ ત્યારે બધી સિચ્યુએશનનો વિચાર કરો. જો આટાની સંખ્યા ઘટે તો, જો 2 મિનિટ, L proportional to μr μ0 n² થાય. આટાની સંખ્યા ઘટે તો L ઘટશે, અને L ઘટે તો XL ઘટે, XL ઘટે તો I વધે. કોન્સેપ્ટમાં સમજ રાખો. એવું કોઈ બીજું XL બરાબર XC, હવે કેપેસિટર તો છે નહીં એટલે એને છોડ દો, એનો કોઈ મતલબ નથી. અને આવૃત્તિ ઘટે તો વિચારો, આવૃત્તિ ઘટે તો બી XL ઘટશે, તો એ પ્રભાવ વધશે. આ બધા કોન્સેપ્ટની એક સાથે રિવિઝનમાં આપણને ફંડામેન્ટલ આઈડિયા ખબર પડવી જોઈએ, તો બસ ગુજકેટનું બધું સહેલું થઈ જશે. પણ આપણે એને ગોખી નાખ્યું છે ને ત્યાં તકલીફ થઈ જાય છે. જો અહીંયા કહ્યું છે એસી વોલ્ટેજ લાગુ પાડતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય અવરોધના મૂલ્ય જેટલું થાય છે, અને અવરોધનું મૂલ્ય 3 ઓહ્મ છે, તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો? 0 થાય. 0 થાય ને, કારણ કે અવરોધના જેટલું જ થયું, Z બરાબર R, તો એનો મતલબ કે પેલા બે છે જ નહીં, અથવા અસર નાબૂદ કરે છે. V અને I આપ્યો છે, અવરોધ કેટલો, ઇમ્પેડન્સ કેટલો ને અવરોધ કેટલો. ચલો ટ્રાય કરો. ઓકે, I બરાબર કયું સૂત્ર? V upon Z. હવે I max લખું છું તો આપણે આ I max થયો કે નહીં? I બરાબર I max cos omega t વાળું, અને V બરાબર V max વાળું આવે, તો I max ને V max છે, તો I max થયો 10√2, અને V max થશે 200√2 ભાગ્યા Z. તો Z કેટલા આયા? 20 આયા. બોલો રેઝિસ્ટન્સ. tan phi નું સૂત્ર લખાવો. ચલો, tan phi બરાબર કયું થાય? XL minus XC upon R. ઓકે, થાય આટલું. હવે એક કામ કરીએ છીએ, tan phi જો આટલા મળતા હોય આપણને, તો tan phi એટલે છે શું? બે વચ્ચેનો કળાનો તફાવત, અને કળાનો તફાવત એટલે આ બેના ખૂણાનો ડિફરન્સ. પહેલા આનો ખૂણો θ1 છે, આનો ખૂણો θ2 છે. સમજી લો આ ટોટલ એંગલ θ1, ટોટલ એંગલ θ2, અને બેનો ડિફરન્સ થયો ને એ કળા તફાવત. કેટલો થાય ડિફરન્સ? 45 થાય. તમે ઓબ્ઝર્વ કરો તો આનો 55 છે, આનો કેટલો 10 છે. આ બેનો θ1 θ2 નો ડિફરન્સ લેશો 45 આવશે. ધેટ મીન્સ tan phi 45, આ tan 45 મળે. tan 45 ઇઝ ઇક્વલ ટુ XL minus XC upon R થાય. તો એનો સીધો અર્થ શું થયો કે XL minus XC બરાબર R થઈ ગયા. હવે XL minus XC R છે, તો Z નું સૂત્ર લખો. કયું આવે ભાઈ? R² પ્લસ XL minus XC એનો હોલ સ્ક્વેર. પણ XL minus XC તો R છે, તો Z બરાબર કેટલા થયા? રૂટ ઓફ R² પ્લસ R². હવે R શોધી કાઢો કેટલો થાય છે, કારણ કે Z ની કિંમત 20 છે. હા, મેથડ સમજ આવી છે દરેકને? 14.14 થશે ને, તો એક ઇમ્પેડન્સ 20 થયો ના 14.14 થયો. મેથડ સમજ રાખજો ને. આ દાખલો આપણે નોટ કરીને પોતાની પાસે રખાયો હોય છે. કોઈ વાર નાનું મોટું કન્ફ્યુઝન આવે તો જે વખત જો રિવિઝન કરતી વખતે આ બધા ક્વેશ્ચન ધ્યાન પર હોય તો બેટર રહે. ઓકે, આ ક્વેશ્ચન છે એમાં બતાવ્યું છે કે 230 વોલ્ટ 50 કે 500 હર્ટ્ઝ છે ફ્રીક્વન્સી. કોઈ લખવામાં ભૂલ ના થઈ હોય તો ઠીક છે. ચલો, અહીંયા આટલી ફ્રીક્વન્સી છે, L આપ્યો છે, C આપ્યો છે, R આપ્યો છે. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો?
વીઆર કેટલું? એક કામ કરો તો એક્સએલ અને એક્સી શોધો, તમને ખબર પડી જશે. કદાચ જો સરખા હોય ને તો નીકળી જશે. એક્સએલ બરાબર ઓમેગા એલ, ફ્રીક્વન્સીના ઓમેગા એલ લખું તો 2 પાઈ એફ એલ થાય, અને આ થશે 1 અપોન ઓમેગા સી. 1 અપોન ઓમેગા સી કરું તો 1 અપોન 2 પાઈ એફ ઇન્ટુ સી થાય. હવે એક કામ કરો, તમે આ બે શોધી કાઢશો, કારણ ફ્રીક્વન્સી 500 આપી છે અને આ બે વેલ્યુ આપી છે, મિલી હેનરી છે, માઇક્રોમાં કન્વર્ટ કરો, કિંમત મૂકો. જો એક્સએલ એક્સી સરખા આવતા હોય તો પછી આપણને તરત ખબર પડશે. પહેલા ફાઇન્ડ કરો. સરખા આવે છે ને? ઓકે, તો એનો મતલબ થયો કે એક્સએલ બરાબર એક્સી થાય છે. તો યાદ કરો કે આ સિચ્યુએશનમાં વીએલ બરાબર એ વીસી થાય. મેં તમને હમણાં દાખલો સમજાવ્યો તો જ્યારે એક્સએલ ને એક્સી સરખા હોય તો વીએલ બરાબર એ વીસી થાય. વીએલ બરાબર વીસી થાય તો વીઆર નું સૂત્ર, વી નું સૂત્ર કયું? રૂટ ઓફ વીઆર સ્ક્વેર, સોરી વીઆર સ્ક્વેર, હા બસ એટલું જ થશે. વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી નો હોલ સ્ક્વેર. પણ આ બે તો સરખા છે એટલે 0 થઈ જાય, એટલે ધેટ મીન્સ વી બરાબર વીઆર થઈ ગયા. વી બરાબર વીઆર થયા તો કેટલો જવાબ આવ્યો? 230 આવે. હવે આ બધી વસ્તુઓ ફંડામેન્ટલ થતી જશે ધીરે ધીરે. ફંડામેન્ટલ નો મતલબ આપણને આઈડિયા આવી જશે કે આમાં આવું જ થશે, એટલે પછી એમાં સ્પીડ આવી જશે, કોઈ વધારે વાર નહીં લાગે. નેક્સ્ટમાં બતાવ્યું છે કે આવૃત્તિ 159.2 હર્ટ્ઝ છે, વોલ્ટેજ મેક્સિમમ 100 વોલ્ટ છે, ઇન્ડક્ટન્સ 1 હેનરી છે. પ્રવાહનું સમીકરણ મેળવો. માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી નહીં લેવાનો, કયો લેવાનો છે? cos ઓમેગા ટી. તો વિચારો મને કહો કેટલો થાય છે? સમજાવું છું, બાકી આવે છે ગણતરી ચાલુ રાખે. જો પહેલા તો I max શોધી કાઢો. I max બરાબર V max by Z થાય, અને Z એકલો ઇન્ડક્ટર છે એટલે એક્સએલ થાય. તો V max અપોન ઓમેગા એલ, અને ઓમેગા ના બદલે 2 પાઈ એફએલ લખી દઉં છું. 2 પાઈ એફએલ. હવે V max કેટલો છે? 100 છે. 2 પાઈ એમના એમ રાખું છું, એફ ની કિંમત લખું છું 159.2, અને ઇન્ડક્ટર છે 1 હેનરી, લગભગ આ 1000 થશે. હા, એટલે I max 0.1 થાય. ઓકે, હવે બાકીનાઓનું સમજાવું છું, 2 મિનિટ ધ્યાન આપો. એબીસીડી કર્યા વગર કદાચ આની અંદર ભૂલ હોઈ શકે, આપણે એનાથી કોઈ મતલબ નથી, પણ હું સમજાવું છું કે આ કઈ સિચ્યુએશનમાં આપણને મળશે. તો હવે V બરાબર I નું સૂત્ર કયું આવે? I બરાબર જોઈએ તો I max, આ cos છે તો આપણે cos માં જ લખીએ, cos ઓમેગા ટી. પણ તમને યાદ હશે કે ઇન્ડક્ટરનો પ્રવાહ π/2 જેટલો પાછળ હોય એટલે -π/2 કરી લેવાનું, બરોબર છે? હવે I max ની વેલ્યુ લખો, બાકી જવાબ આવશે તો એ બની જશે આન્સર. અહીંયા બતાવ્યું છે કે એક ઇન્ડક્ટર ને 125 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિનો સપ્લાય લગાડવામાં આવે છે, ત્યારે એમાંથી વહેતો એ પ્રવાહ 10 એમ્પિયર. આ જ સપ્લાય શુદ્ધ અવરોધ સાથે લગાડીએ તો 12.5 એમ્પિયર. હવે ઇન્ડક્ટર ને અવરોધને ભેગા કરીને લગાડીએ તો વોલ્ટેજ થાય છે 100 વોલ્ટ, અને 40 હર્ટ્ઝની આવૃત્તિ સાથે લગાડવામાં આવે તો વહેતો પ્રવાહ કેટલો? જો અહીંયા સમજાવું છું, હું આકૃતિ દોરું છું, ગણતરી તો તમારે કરવાની રહેશે. પહેલા ઇન્ડક્ટર 125 વોલ્ટ સાથે સપ્લાય કર્યો છે ત્યારે વહેતો પ્રવાહ 10 એમ્પિયર. ધેટ મીન્સ એકલો ઇન્ડક્ટર છે. હવે આ સિચ્યુએશન છે તો એકલો ઇન્ડક્ટર હોય તો I બરાબર કયું થાય? V અપોન ઓમેગા એલ થાય. V અપોન ઓમેગા એલ. હવે અહીંયા તમને જે આપ્યું છે એ મુજબ આપણે સમજીએ, એકમાંથી L શોધવાનો, બીજા નામથી R શોધવાનો છે, પછી આપણે ફાઇન્ડ કરતા જઈએ. તો I કેટલો આપ્યો છે? 10 એમ્પિયર. તો 10 બરાબર વોલ્ટેજ કેટલો છે? 125. ફ્રીક્વન્સી કેટલી છે? 50. તો ઓમેગા કેટલા થાય? 2 પાઈ એફ 314 થશે, અને ઇન્ડક્ટર L થાય. તો તમને આમાંથી L મળે.
હવે બીજું શું માંગ્યું છે જુઓ, બીજી વખતે શુદ્ધ અવરોધ છે, તો શુદ્ધ અવરોધ હોય આ સિચ્યુએશનમાં તો ફ્રીક્વન્સી કોઈ કામ ના કરે, અને એના માટે આપણું સૂત્ર R બરાબર કયું લખવું, V/I. હવે V કેટલો છે, 125 વોલ્ટ જ છે, અને I કેટલો 12.5, R કેટલો આવ્યો 10 ઓહમ આવ્યો. હવે તમને LA મળી જશે, આમાંથી RA મળશે, પછી હવે ચેન્જ કરી નાખ્યું છે. ચેન્જ કર્યું તો હવે મેક્સિમમ વોલ્ટેજ કેટલો જોડી કાઢ્યો છે, ટૂંકમાં VJB આપ્યો હોય એ V કેટલો કર્યો હવે 100√2 વોલ્ટ. બરોબર, આ આપણે કેન્સલ કરી નાખ્યું, હવે પૂરું થઈ ગયું. અને ફ્રીક્વન્સી કેટલી કરી 40 હર્ટ્ઝ. તો વહેતો પ્રવાહ કેટલો, તો હવે I નું સૂત્ર કયું, I નું સૂત્ર હવે કયું આપશો, V/Z. Z થાય રૂટ ઓફ, કારણ કે હવે કઈ કનેક્શન આપ્યું જો, રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર ને શ્રેણી જોડે કાઢ્યા અને એસી પ્રાપ્તિ સ્થાન લગાવી દીધું, તો RI ગયો, આ XL આવ્યો, તો હવે I બરાબર V/√R² પ્લસ XL². હવે એક કામ કરીએ છીએ, XL ના બદલે હું 2πfL લખી દઉં છું, ઓમેગા એ લખાય ને એટલે 2πfL². હવે તમારે બીજું કઈ નહીં કરવાનું, V ના બદલે કેટલા લખશો 100√2. રૂટ ઓફ રેઝિસ્ટન્સ R નો વર્ગ એટલે 10 નો વર્ગ. બોલો તો ઇન્ડક્ટર કેટલા આયા હતા, L કેટલો આવ્યો હતો 0.039, એટલે 0.04 જેવો કહી શકીએ ને. હવે 2πfL કરો તમે, 2π તો 2 3.14, ફ્રીક્વન્સી કેટલી છે 40 છે, અને ઇન્ડક્ટર તમે જોયો એ પ્રમાણે 0.04 છે, એનો હોલ સ્ક્વેર કરી દો, આને કરશો એટલે I મળશે 10 આવશે. બસ બેટર છે, મેથડ ની સમજ આવી ને. આપણે આન્સર તમે શાંતિથી ગણતા હશો તો પરફેક્ટ આવશે, પણ અત્યારે હાલ આપણી પાસે એટલો ટાઈમ નથી, તો હું તમને કહું છું કે આમાં કેલ્ક્યુલેશન કરતા એની મેથડ ને સમજો. ચલો અહીંયા મને કહો, આ તો સિમ્પલ ક્વેશ્ચન આવ્યો, કેપેસિટર કોના માટે અનંત અવરોધ બને, બોલો આવડે આજે, ડીસી માટે ને, કોના માટે બનશે, ડીસી માટે બને અનંત અવરોધ. ચલો અહીંયા કહ્યું છે એસી પરિપથમાં તત્કાલીન વોલ્ટેજ મહત્તમ હોય ત્યારે પ્રવાહ શૂન્ય બને છે, તો આવા પરિપથમાં શું જોડેલું હશે, હમણાં મેં તમને વાત કરી કેપેસિટર. દળને સમતુલ્ય ભૌતિક રાશિ યાદ કરો, L આવે ને, આત્મપ્રેરક તો આવશે. ગુડ. પછી અહીંયા બતાવ્યું છે કે એસી વોલ્ટેજ ને શુદ્ધ અવરોધ લાગુ પડે તો એસી સમાન કળામાં શુદ્ધ અવરોધ હોય તો કળા કેવી હશે, સમાન હશે. નેક્સ્ટ હવે જો LCR પરિપથમાં વિદ્યુત પ્રવાહ હા XL, XC ને R ત્રણ ઉપર ડિપેન્ડ કરે, બરોબર છે. જો એકલો XL આપ્યો હોય તો એ આગળ થઈ જશે વોલ્ટેજ, એકલો XC આપ્યો હોય તો પ્રવાહ આગળ થઈ જશે, અને એકલો R આપ્યો હોય તો બે સરખા થાય પાછા. ત્રણેયમાં કોણ મોટું છે એના ઉપર ડિપેન્ડ થઈ જાય, તો એટલે અલગ અલગ આવશે. આની અંદર જો બે અલગ અલગ એસી પરિપથમાં પ્રવાહ વહી રહ્યો છે, પ્રથમ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે અને બીજામાં માત્ર કેપેસિટર છે, બંનેમાં આવૃત્તિ વધારવામાં આવે તો યાદ કરો. ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં બતાવ્યું છે એસી પરિપથમાં વોલ્ટેજની આવૃત્તિ પહેલા કરતા 4 ગણી કરવામાં આવે તો ઇન્ડક્ટન્સ અને રિએક્ટન્સ સેમ ક્વેશ્ચન થયો. હવે તો પહેલા સમજો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ, તો XL બરાબર ઓમેગા L અને XC બરાબર 1/ωc. તો 4 ગણી કરવામાં આવે, શું 4 ગણી કરવાનું છે, આવૃત્તિ. તો આ 4 ગણી કરીએ તો આ 4 ગણું થઈ જશે, અને આ 4 ગણું કરીએ તો આ નીચે ચોથા ભાગનું થઈ જાય. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ, એક 4 ગણું થશે, એક ચોથા ભાગનું થશે, એ ઓપ્શન થશે. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ 22 વોલ્ટ છે,
શુદ્ધ ઇન્ડક્ટર માટે. અને આ ઇન્ડક્ટરને 200 વોલ્ટના સપ્લાય 50 હર્ટ્ઝની આવૃત્તિ સાથે જોડવામાં આવે ઇન્ડક્ટન્સ કેટલું રહે? બોલો અહીંયા 200 હર્ટ્ઝની આવૃત્તિએ 22 ઓહ્મ છે XL બરાબર છે. તો એ 200 વોલ્ટના સપ્લાય અને આની સાથે જોડવામાં આવે તો 1 મિનિટ મને એટલું કહી દો પેલા શુદ્ધ ઇન્ડક્ટર છે તો આ XL આપ્યું બરાબર 2πfL L મળે. એ L બદલાશે? એ L વોલ્ટેજ બદલીએ તો બદલાય નહીં, કોન્સ્ટન્ટ રહે બરોબર. L ત્યારે જ બદલાય. L કોના પર ડિપેન્ડ કરે છે? μr μ0 n² a upon L આ બધા ઉપર. માધ્યમ, આટાની સંખ્યા, પરિમાણ, આડછેદ એ બધા ઉપર ડિપેન્ડ કરે. એનાથી બદલી શકાય, આનાથી ના બદલાય. XL upon XC. હવે અહીંયા કયું છે? એસી વોલ્ટેજ 20 વોલ્ટ છે, ફ્રીક્વન્સી આપી છે, 12 ઓહ્મનો અવરોધ, 0.21 હેનરીનું ઇન્ડક્ટર જોડ્યું છે. તો ફેઝ ડિફરન્સ કેટલો? કળા તફાવત. તમારે બીજું કંઈ કરવાનું નથી, tan phi નું સૂત્ર વાપરો. tan phi બરાબર XL માઇનસ XC. હવે અપોન R. આપણે તો કયું આપ્યું છે? ઇન્ડક્ટર જ છે, અવરોધ અને ઇન્ડક્ટર, એટલે XL અપોન R આવે. હવે XL એટલે ઓમેગા L અથવા 2πfL અપોન R. ચેક કરી લો કેટલો થાય છે. એપ્રોક્સિમેટ આસપાસ અંદાજા, મને વેલ્યુ કહેશો તો ખબર પડી જશે આપણને કેટલો થશે. કેમ ખૂણો ખબર પડશે? જો tan 30 થાય 1/√3. 5 પોઈન્ટ. હવે 2 મિનિટ સમજ ધ્યાન રાખો. tan 30 1/√3 થાય, tan 45 1 થાય, tan 60 √3 થાય એટલે 1.73 થાય, અને tan 90 ઇન્ફાઇનાઇટ થાય. tan 90 ઇન્ફાઇનાઇટ થાય. બોલો કયો આન્સર આવે? 80 આવવો જોઈએ, વધુ મૂલ્ય છે ને એટલે. નેક્સ્ટ હવે બતાવો કે આમાં કયું છે? સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટન્સ નું મૂલ્ય XC છે. કેપેસિટન્સ બમણું કરવામાં આવે, સપ્લાય આવૃત્તિ કેપેસિટન્સ બમણું અને સપ્લાયની આવૃત્તિ બમણી કરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? ટૂંકમાં આપણે લખવામાં થોડીક ભૂલ છે, એક્સેન્સ કોઈ વાંધો નહીં, પણ આપણે આપણી રીતે સમજીને કહી શકીએ છીએ. મૂળ મેથડ XC બરાબર 1/ωc ની આવશે. ગણી એકશો ના તો ટ્રાય કરીએ કયો એવો છે. ગુડ બરાબર. હવે અહીંયા મને કહી દો LCR એસી શ્રેણી પરિપથ લાગુ પાડેલ છે. વોલ્ટેજ આપ્યો છે 200 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, L નું મૂલ્ય આટલું આપ્યું છે, રેઝિસ્ટન્સ 30 ઓહ્મ છે. તો ઇમ્પેડન્સ નું મૂલ્ય અને વહેતો પ્રવાહ બેના સૂત્ર લખું છું, તમે એના ઉપરથી ગણતરી કરી શકો છો બરોબર. ઇમ્પેડન્સ નું મૂલ્ય થશે XL બરાબર 2πfL ઓમેગા L અથવા 2πfL. અહીંયા તમને ફ્રીક્વન્સી આપી છે ને L આપ્યો છે, અને વહેતો પ્રવાહ I બરાબર V ની કિંમત 200 આપી છે અને RL પરિપથ છે તો એટલે લખાય √R² પ્લસ XL², અને XL અહીંથી શોધેલો હશે. કેલ્ક્યુલેશન કરો, જવાબ મળશે. E આવે છે. ઓકે, XL 50 આવી જાય છે અને I શોધશો તો 4 આવતો હોવો જોઈએ બરોબર છે. બાકી તમને ખ્યાલ આવી જવો જોઈએ, આમાં કઈ વધારે હશે નહીં બરોબર. હવે નેક્સ્ટમાં કયું છે? ઇન્ડક્ટિવ કોઇલનો અવરોધ. ઇન્ડક્ટિવ કોઇલનો અવરોધ એટલે XL આપ્યો છે. XL કેટલો છે? 100 ઓહ્મ છે. જ્યારે એને આટલી આવૃત્તિ, 1 મિનિટ, મારી ભૂલ છે, અવરોધ જ છે, રેઝિસ્ટન્સ જ 100 ઓહ્મ છે, R 100 ઓહ્મ છે. ફ્રીક્વન્સી કેટલી કરી છે? 10⁻³ હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. ત્યારે કહ્યું છે કે વોલ્ટેજ પ્રવાહ કરતા 45 જેટલો આગળ માલુમ પડે છે. તો tan phi કેટલો થયો? 45 થઈ ગયો, અને બરાબર XL upon R થયો. XL upon R. તો ઇન્ડક્ટન્સ કેટલું? તો જોઈને ખબર પડે કે tan 40 XL બરાબર R થયા. હવે XL બરાબર R થઈ ગયા તો પછી XL ના બદલે શું લખાય? 2πfL is equal to R. That means L મળે. સોળ મિલી હેનરી જેવો આવશે આન્સર. ઓકે, અહીંયા મને કહેશો ભાઈ હવે
પરિપથમાં વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ કેટલા? આ એલ ની સામે 300 વોલ્ટ, સી ની સામે 300 વોલ્ટ, તો આ વોલ્ટમીટરનું એમીટરનું રીડિંગ કેટલું? જો કે આગળ આવી ગયેલો દાખલો છે, જેને સમજ આવશે એને ક્લિયર થઈ જશે. હા, કારણ કે વીઆર બરાબર તમારે શોધવા છે, પણ વીએલ બરાબર કેટલા? 300. વીસી બરાબર કેટલા? 300. હવે વીએલ ને વીસી સરખા હોય તો વી બરાબર આ સૂત્ર હતું, વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી નો હોલ સ્ક્વેર. તો આ તો બે સરખા થયા, તો વી બરાબર કેટલા આવ્યા? વીઆર થયા, અને વી તો કેટલા છે? 220 છે. ઓકે, હવે એ મીટર, તો આઈ બરાબર વી અપોન ઝેડ થાય, પણ ઝેડ તો આર થઈ જાય કારણ કે આ બે સરખા એક્સએલ ને એક્સી, એટલે તો આપણે સીધું રિલેશન, વોલ્ટેજ કેટલો? 220 અને રેઝિસ્ટન્સ કેટલો? 100 છે. 2.2 સી થશે. ચલો અહીંયા બતાવો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? એ આવે, બરોબર છે. હવે અહીંયા બતાવો, એલઆર પરિપથ છે, તો એમાં ફેઝ ડિફરન્સ 45 છે, તો એક્સએલ કેટલો થાય? હા, આર છે, આર જેટલો થઈ જાય, કારણ કે tan phi બરાબર એક્સએલ અપોન આર છે, અને 45 એટલે 1 થાય, તો એક્સએલ બરાબર આર આવે. અહીંયા બોલીએ કે ભાઈ એક આદર્શ અવરોધ, એક આદર્શ ઇન્ડક્ટર, એને 100 વોલ્ટના એસી સપ્લાય સાથે શ્રેણી એટલે આરએલ પરિપથ થયો. વોલ્ટમીટરને ઇન્ડક્ટરના સમાંતર જોડતા તે સમાન વોલ્ટેજ દર્શાવે છે. અહીંયા શું કીધું? જે વોલ્ટમીટરને અવરોધ કે ઇન્ડક્ટરના સાથે જોડતા એ સમાન વોલ્ટેજ બતાવે. ધેટ મીન્સ અહીંયા જો આ સ્થિતિ બતાવી છે, એક ઇન્ડક્ટર છે, એક અવરોધ છે, એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. હવે અહીંયા શું કરવાનું? આના બે છેડાનો વોલ્ટેજ વીએલ, આનો વીઆર. હવે એને બે સરખા કીધા છે, સમાન રીડિંગ બતાવો, તો વોલ્ટમીટરનું રીડિંગ કેટલું? તો વી બરાબર કેટલો થાય? રૂટ ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર, બરોબર. હવે આદર્શ ઇન્ડક્ટરને 100 વોલ્ટનો એસી સપ્લાય છે, તો આ 100 વોલ્ટનો એસી સપ્લાય થયો. તો આ વીએલ ને વીઆર સરખા છે, તો આપણે એ બે જ શોધવા છે. તો શું કરીએ? આ 100 બરાબર રૂટ ઓફ 2VR સ્ક્વેર. તો વીઆર કેટલા આયા? ચેક કરી લો. 70 રૂટ 2 આ 70.7 આવે છે. ચલો હવે મને કહી દેજો, Z નું સૂત્ર એ RL પરિપથમાં. આ તો સહેલું છે ભાઈ, લખવામાં કોઈ ભૂલ લાગે છે? હા, ચલો અહીં શું ભૂલ છે મને કહી દો. આ કયું આવે આમાંથી? વાસ્તવમાં ઇમ્પેડન્સ નું નહીં માગ્યું એમને, કોઈ બીજું માગેલું છે. લખવામાં પ્રવાહ હોઈ શકે. ચલો છોડો એને, અત્યારે છોડો, ભૂલ છે તો જવા દો. હવે અહીંયા કયું છે? LCR શ્રેણી પરિપથમાં અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, એના વોલ્ટેજ 5, 10 અને 10. તો એસી નો સપ્લાય કેટલો? 5 આવે. આ કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ જવો જોઈએ કે જ્યારે VL બરાબર VR હોય ત્યારે V બરાબર કયું સૂત્ર વાપરીએ કાંઈ. તો હવે જેને ના સમજ પડતી એમના માટે હું હજી કહું છું, આ સૂત્ર કોમન છે, પ્લસ VL માઇનસ VC નો હોલ સ્ક્વેર. તમે કિંમત મૂકો તો આ બે નીકળી જશે 10, 10 અને 5 જ આવે. મોઢે જવાબ આવવો જોઈએ. ઓકે, અહીંયા કયું છે કે V બરાબર VM cos ઓમેગા t છે. હવે અહીંયા કયું છે કે પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો? R અને L છે. RL પરિપથ હોય તો પ્રવાહ કેટલો? સંકર ઇમ્પેડન્સ નો મતલબ નથી. ચલો છોડો એને, જવા દો. શું કરી શકો? RL પરિપથ હોય તો I બરાબર, ચલો હું વોલ્ટેજ નું સૂત્ર લખું તો વોલ્ટેજ નું છે VM cos ઓમેગા t. તો I નું સૂત્ર શું થાય? VM upon Z. અને Z કેટલો RL માં? રૂટ ઓફ પ્લસ XL સ્ક્વેર. cos એમના એમ રહેશે, ઓમેગા t. હા, Z બરાબર આપી છે ને, હું તમને ઓકે
તો તમે એની કિંમત સીધી જ મૂકી દેશો, અહીંયા z લખી દેશો તો એ ચાલી જશે, બરાબર છે. હવે એક કામ કરો, tan ઓમેગા ટી માઇનસ ડેલ્ટા આવે, કારણ કે L છે ને ઇન્ડક્ટર આવ્યો ને, એકલો ઇન્ડક્ટર છે, અંદર કેપેસિટી અવરોધ ભલે રહ્યો પણ સાથે ઇન્ડક્ટર જોડેલો છે, એનો મતલબ વોલ્ટેજ આગળ હશે. હા, તો એટલે માઇનસ ડેલ્ટા કરવો પડશે પ્રવાહમાં, Vm upon Z કરી લો, એક જવાબ મળશે આમાં. હવે બતાવ્યું છે V બરાબર Vm cos ઓમેગા ટી, તો R અને L સમાંતર જોડેલા છે, તો R માંથી વહેતો પ્રવાહ અને L માંથી વહેતો પ્રવાહ કેટલો હશે? સમાંતર જોડેલા છે, IL અને VL કેટલા? હા, બંનેમાં સમાન હશે, સમાંતર જોડ્યા છે. પહેલા હું કહું છું, સિચ્યુએશન આવી છે, બરોબર, પણ એના આ જવાબમાં ભૂલ છે. રેઝિસ્ટન્સમાં તો Vmax upon R જ રહે છે, બરોબર, પણ પેલામાં અથવા તો સીધા મહત્તમ પ્રવાહ માંગ્યો હોય ને Imax, તો આવે, અને તમને મેં નતો લખાવતો, તમને ખ્યાલ હશે, Imax R max બરાબર Vmax upon XL, Vmax upon R, આવું લખ્યું હતું મેં તમને, તો એટલે આ આવશે. હવે અહીંયા વિચારજો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરના રિએક્ટન્સ એના અવરોધના રિએક્ટન્સ કરતા √3 ગણું મોટું છે. એટલે જો RL પરિપથ છે તો XL બરાબર √3 ટાઈમ R, અવરોધ કરતા √3 ટાઈમ ગણું. તો કળા તફાવત કેટલો? તો tan phi બરાબર કેટલું? હા, XL upon R આવે, XL upon R, તો √3 થઈ જાય અને એ આવી જશે. દરેકને સમજ આવે છે ને ભાઈ? ધ્યાન રાખતા જજો, ક્લિયર થતો જશે. હવે અહીંયા બોલો, એસી ઉદ્ગમની આવૃત્તિ વધારો. હવે આ બધા આવડે, આમાં કોઈ વધારે છે નહીં, ઘણી વાર ઉપયોગ લીધો છે. ચલો, હવે V બરાબર આ સૂત્ર આપ્યું છે, 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર છે, તો એ મીટરનું રીડિંગ કેટલું? મિલી એમ્પિયરમાં. એ મીટરનું રીડિંગ મિલી એમ્પિયરમાં. તો પ્રવાહનું રીડિંગ માંગ્યું છે, તો એક કામ કરીએ, પ્રવાહ એ મીટર રીડિંગ કરે IRMS. IRMS એટલે VRMS by Z થાય, અને Z છે XC, કારણ કે એકલું કેપેસિટર છે. હા, તો હવે તમે VRMS કેટલા થાય? Vm upon √2, અને Vm કેટલા? 200 √2 ભાગ્યા √2 એટલે 200 આવે. XC તમે શોધી કાઢો અને કિંમત મૂકો, જવાબ આવશે 20 આવી જશે. ઓકે, હવે અહીંયા બતાવ્યું છે V બરાબર V0 sin ઓમેગા ટી, તો માત્ર ઇન્ડક્ટર છે, I નું સૂત્ર દરેકને આવડે. હવે આ ટેક્સ્ટબુક નું થયું. હા, તો V0 upon XL sin ઓમેગા ટી માઇનસ π/2. ઓકે, અહીંયા બતાવ્યું છે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે અને માત્ર ઇન્ડક્ટર છે, તો કયા બિંદુ પાસે વોલ્ટેજ મહત્તમ હોય? જ્યાં પ્રવાહ 0 થતો હોય, R ઉપર આવશે, જ્યાં પ્રવાહ 0 થાય ત્યાં વોલ્ટેજ મેક્સિમમ થશે. Q અહીંયા છે એટલે એ નહીં આવે, બરોબર. હવે નેક્સ્ટ એના પછી જોઈએ તો એક પ્રથમ ગોળો પ્રથમ DC સાથે અને ત્યારબાદ AC સાથે જોડવામાં આવે. તો પહેલા DC સાથે જોડ્યો છે, ત્યારબાદ AC સાથે જોડ્યો છે. બંને કિસ્સામાં વોલ્ટેજ સમાન રહે છે, તો કયા કિસ્સામાં વધુ પ્રકાશિત થશે? યાદ રાખજો આ કોન્સેપ્ટ, બંનેમાં સરખો પ્રકાશિત થશે, બંનેમાં સરખો પ્રકાશિત થાય. એનું કારણ કે VRMS એવી રીતે એડજસ્ટ કરીએ છીએ કે AC નો VRMS અને DC નો VAverage બે સરખા જ હોય. એવી રીતે એડજસ્ટ કર્યો છે કે AC નો VRMS અને DC નો VAverage સરખા થશે, એટલે બંનેમાં સરખો જ પ્રકાશિત થાય. ઓકે, અહીંયા સમજવા જેવો કોન્સેપ્ટ છે કે AC નો વોલ્ટેજ આપ્યો છે, આર્ય સૂત્ર છે, I નું સૂત્ર આપ્યું છે આ, તો બે વચ્ચેનો કળાનો તફાવત કેટલો? જો કે આમ તો આવડે એવો છે, 60 થાય, કારણ કે આ -30, આ -13, આ +30, તમે બેનો ડિફરન્સ લઈ લો તો આવશે 60 ડિગ્રી આવશે. અને ફેઝર ડ્રો કરીએ તો એક આવો થાય, તમે અહીંયા π/6 નો છે,
તો આ વોલ્ટેજ પ્રવાહ આગળ છે તો I અહીંયા હશે અને V જોશો તો એ અહીંયા જોવા મળશે I30 થયો તો આ રિઝલ્ટ કયું હશે કેપેસિટર હશે કે ઇન્ડક્ટરનું હશે આમાં પ્રભાવ કોનો વધારે હશે કેપેસિટરનો પ્રવાહ આગળ છે એટલે કેપેસિટરનો પ્રભાવ હશે ઓકે અહીંયા બતાવ્યું છે ગૂંચળાના બે છેડા પાસે ડીસી વોલ્ટેજ જોઈએ તો લાગુ પાડીએ તો 1 એમ્પિયર પસાર થાય અને ગૂંચળા સાથે 100 વોલ્ટ 50 ની આવૃત્તિ સાથે એસી લાગુ પડાવે તો 0.5 એમ્પિયર પસાર થાય ઇન્ડક્ટન્સ કેટલું જો 1-2 મિનિટ જેને ના આવડે સમજ જેને આવડે છે ગણવાનું ચાલુ કરે 100 વોલ્ટ નો ડીસી સપ્લાય છે તો ફક્ત અવરોધ જ કામ કરે R બરાબર V upon I થાય ઓકે વોલ્ટેજ થશે 100 છે અહીંયા 1 થયો તો અવરોધ 100 આવી ગયો છે હવે ત્યારબાદ કયું છે ગૂંચળા સાથે 100 વોલ્ટ નો 50 ની આવૃત્તિ સાથે 0.5 નો થાય છે ધેટ મીન્સ એ વખતે RL પરિપથ આવ્યો I બરાબર V upon root of R square plus XL square ગૂંચળાનું ઇમ્પેડન્સ માંગ્યું છે ને તો ઇમ્પેડન્સ એટલે Z જ આવશે આઈ થિંક Z જ માંગ્યું છે કદાચ અને જો XL માંગ્યું હોય તો XL આવશે ચલો એનાથી કોઈ ફરક નહીં પડતો મેં Z લખી દીધું છે આટલું અને તમે આના ઉપરથી હવે I by V કરશો તો Z મળી જશે તો Z બરાબર જો V કેટલો છે હા એ 200 થઈ જાય તમને XL માંગ્યું છે અથવા Z માંગ્યું હોય તો 200 આવશે અને XL માંગ્યું હોય તો એ પ્રમાણે અલગ ફાઇન્ડ કરીને કહી શકીએ બાકી કોઈ મતલબ નથી આમાં હવે થોડા છે દાખલા વધારે છે નહીં જો R આપ્યો છે Z આપ્યો છે ફેઝ ડિફરન્સ કેટલો 1-2 મિનિટ ઉભા રહેજો ગણતરી ના કરો હમણાં હું તમને કહું છું એ પ્રમાણે સમજો જો R અહીંયા હોય XL minus XC અહીંયા હોય તો આ Z થાય મેં તમને આકૃતિ દોરાઈ હતી અને આ ખૂણો phi થાય તો cos phi કેટલો થાય હા તો મૂકી દો કિંમત 1/2 થાય 60 થાય આ રીતે ગણવાનું પછી એમાં Z ને અલગ ફાઇન્ડ કરવાની જરૂર નથી હવે અહીંયા બતાવ્યું છે F આવૃત્તિના વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલો છે આ LCR માં પ્રવાહ એ વોલ્ટેજ કરતા 45 આગળ છે પ્રવાહ વોલ્ટેજ કરતા 45 આગળ છે તો કેપેસિટન્સ નું મૂલ્ય કેટલું થાય પ્રવાહ એ વોલ્ટેજ કરતા 45 આગળ છે કદાચ મને લાગે લખવામાં ભૂલ છે I એ V કરતા 45 આગળ છે 1045 કેટલો થયો 1 થાય તો XL minus XC is equal to R થાય બરોબર છે હવે એને શું માંગ્યું છે કેપેસિટન્સ નું મૂલ્ય તો XC બરાબર શું થયા XL minus R થયા XC બરાબર XL minus R XC બરાબર કેટલા 1 upon omega C omega એટલે 2 pi FC બરાબર XL એટલે 2 pi FL minus R થયા હવે આમાંથી C ને સબ્જેક્ટ બનાવો તો લગભગ એક જવાબ આવશે જશે આ બે માંથી એક જવાબ આવશે બી આવી જશે સમજ રાખજો આ બધા દાખલાઓમાં ક્લિયર થશે એમ તો હવે અહીંયા બતાવ્યું છે 50 હર્ટ્ઝ આવૃત્તિ છે રિએક્ટન્સ 20 ઓહ્મ છે 30 ઓહ્મ આવૃત્તિ રિએક્ટન્સ 20 ઓહ્મ અને 30 ઓહ્મ છે તેવા ગૂંચળાના બે છેડાને 100 હર્ટ્ઝની એસી સાથે લાગુ પાડીએ વહેતો પ્રવાહ નોર્મલ કોન્સેપ્ટ છે તમે ચેક કરી લેજો અવરોધ રિએક્ટન્સ આપ્યું છે એટલે હવે એક કામ કર દો 2 મિનિટ અહીંયા જેટલું જોતા જઈએ હવે નાના થોડા દાખલા છે એટલે અહીંયા સમજીએ L C સમાંતર લાગુ પડ્યા છે L અને C સમાંતર લાગુ પડ્યા છે અને એમની સાથે R શ્રેણી જોડ્યો છે તો કોણીય આવૃત્તિનું મૂલ્ય 1/√LC ત્યારે થાય જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય શોધો આ દાખલો મારે ગણાવવો પડશે મેં હજી સુધી નીટનો કોન્સેપ્ટ લીધો નહીં એટલે એમાં બતાવ્યું નથી L અને C સમાંતર ધેટ મીન્સ L અને C સમાંતર અને એની સાથે R શ્રેણીમાં આપણે અને પછી એસી પ્રાપ્તિ સ્થાન લાગુ પાડીશું આ કોન્સેપ્ટ મેં બતાવ્યો નથી તો અત્યારે રહેવા દઈએ છીએ બોલો ક્લિયર છે આટલા સુધી સમજ આવી જશે દરેકને અને બીજું કે હું આજે આની PDF મોકલી દઉં છું તમને બરોબર આટલા ક્વેશ્ચન્સની તો એની પ્રેક્ટિસ કરો અને
તમને કોઈ પણ હજી આમાં કઈ કન્ફ્યુઝન લાગે તો કહેજો. 1-2 દિવસમાં આની ટેસ્ટ છે એ હું એરેન્જ કરીશ ગુજકેટની.